જય માતાજી, હું નીરુબેન વેણિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવશું મસાલા પનીર। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મસાલા પનીર બનાવવા માટે મેં અહીંયા પનીર લીધું છે અને આદુ મરચાંની પેસ્ટ કરી છે અને મરચાં કાપી લીધા છે અને માખણ લીધું છે, મલાઈ લીધી છે અને દહીં લીધું છે। 3 ટમેટા ગ્રેવી કરી નાખ્યા, ડુંગળીની એવી રીતે કટિંગ કરી લીધી। મસાલા લીધી છે ને તેલની જરૂર પડશે ને પાણીની જરૂર પડશે। અને પહેલાં આપણે પનીરને તળી નાખ્યું, થોડુંક ફ્રાય કરી નાખ્યું, તેલ નાખ્યું થોડુંક, અડધું પાવડું જેટલું આમાં તળી નાખ્યું એટલે સ્વાદ સરસ લાગે છે। હવે આપણે એમાં પનીરના ટુકડા નાખી દઈશું। થોડા કમ ફ્રાય કરી દઈશું। વચ્ચે વચ્ચે હલાવતા જઈશું એટલે આપણે પનીરના ટુકડે ચોટી ન જાય। હવે આપણે એને કાઢી લઈશું, થોડો કલર બદલાઈ ગયો છે એટલે। હવે એમાં આપણે માખણ નાખશું। માખણથી વઘારીએ એટલે ટેસ્ટ એકદમ સરસ, બહાર ધાબા જેવું મળે ને એવી રીતે સ્વાદ આવે। માખણને આપણે થોડુંક ઉકળવા દઈશું। એમાં આદુ લસણની પેસ્ટ નાખી દઈશું એટલે, અને આવડા આપણે વઘાર માટે પત્તા નાખી દઈશું, તમાલપત્ર, આદુ લસણની પેસ્ટ ને મરચાં આપણે 3 નાખી દઈશું અને થોડું ફ્રાય કરી લઈશું। મરચાં થોડાક આપણે ચડવા દઈશું। હવે એમાં આપણે ડુંગળી નાખી દઈશું। ડુંગળીને આપણે થોડું ગોલ્ડન કલર છે ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું, કરવા દઈશું। એમાં થોડુંક આપણે મીઠું નાખી દઈશું એટલે ડુંગળી આપણે ચોટે નહીં, મીઠા સેજ પાણી મૂકે એટલે ડુંગળીનો આપણો કલર હલકો બદલાઈ ગયો છે। હવે એમાં આપણે હળદી પાવડર નાખી દઈશું, અડધી ચમચી, મિક્સ કરી દઈશું। અને આપણે મરચું નાખી દઈશું। મેં વાટેલું મરચું યુઝ કર્યું છે, તમે એમને મેં કોરું યુઝ કરી શકો। મેં 2 ચમચી ઉપર મરચું નાખ્યું છે। હવે એમાં આપણે ટમેટાં નાખી દઈશું।
સારી રીતે આપણે બધું મિક્સ કરી નાખીશું. ગ્રેવીને આપણે થોડીક ચડવા દઈશું. એમાં ગરમ મસાલો થોડોક નાખી દીધો અને ધાણા જીરું પાવડર, થોડી કલથી ખાંડ, એટલે ટમેટા નાખ્યા છે અને આપણે દહીં નાખવું એટલે આપણો સ્વાદ બેલેન્સ થઈ જાય થોડુંક. હવે એમાં થોડુંક આપણે પાણી નાખી દઈશું અને ગ્રેવીને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવા દઈશું. મિક્સ કરીને આપણે હલાવતા રહીશું. તેલ આપણું છૂટું પડી ગયું છે. હવે આપણે દહીં નાખી દઈશું. એમાં આપણે થોડુંક મીઠું સ્વાદ અનુસાર નાખી દઈશું. પહેલાં નાખ્યું હતું ત્યારે પણ થોડુંક આપણે નાખી દેવું. આપણી ગ્રેવી એકદમ તેલ છૂટું પડી ગયું છે ને એકદમ ઘાટી થઈ ગઈ. એમાં થોડુંક મેં માખણ નાખ્યું ઉપરથી એટલે ટેસ્ટ સારો આવે. હવે એમાં આપણે પનીરના કટકા નાખી દઈશું. મિક્સ કરી નાખશું આપણે. હવે એમાં આપણે થોડુંક પાણી નાખી દઈશું એટલે આપણું પનીર થોડુંક ગ્રેવીવાળું ભળી જાય. પાણી બળે ત્યાં સુધી આપણે ચડવા દઈશું. થોડું પાણી બળી ગયું છે, તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે નીચે ઉતારી સર્વ કરી લઈશું. તૈયાર છે આપણે પનીર મસાલા પનીર. કોમેન્ટ કરીને જરૂર કહેજો કે કેવું લાગ્યું.